નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો આભાર। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરેન્દ્રનગરના શ્રી વડવાડા મંદિર દૂધરેજ ધામ ખાતે આયોજિત હોળી મહોત્સવમાં સહભાગી થયા હતા। આ તકે તેમણે કનીરામ બાપુ તેમજ લઘુમહંત નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગૌ હત્યા કરનાર તત્વો માટે અત્યંત કઠોર છે। સરકારના મક્કમ નિર્ધાર અને નક્કર કામગીરીના કારણે છેલ્લા 1 વર્ષમાં 18 થી વધુ ગૌ હત્યારાઓને 7 વર્ષથી વધુ આજીવન કેદની સુધીની સજા આપવામાં આવી છે। દૂધરેજ યાત્રાધામના વિકાસ અંગે મહત્વની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે દૂધરેજ ધામના વિકાસ માટે અગાઉ મંજૂર થયેલા 4.5 કરોડ રૂપિયા ઉપરાંત બીજા 2 કરોડ રૂપિયા એમ કુલ 6.50 કરોડના વિકાસોમાં સરકાર દ્વારા કરવામાં આવશે। વધુમાં તેમણે ઉપસ્થિત માલધારી ભાઈ બહેનો અને ભક્તોને આહ્વાન કરતા જણાવ્યું હતું કે આપણે સૌ સાથે મળીને સનાતન શક્તિને વધુ મજબૂત કરીએ અને ગૌ રક્ષાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીએ।